चलो विद्यार्थी मित्रों, આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી તરંગના પ્રકાર જોયા આપણે. ફરીથી એક વખત વાત કરી દઈએ. તરંગ એટલે કોઈ પણ માધ્યમમાં થતી વિક્ષોભની ગતિ, વિક્ષોભ, અડચણ, ડિસ્ટર્બની ગતિ કહેવાય. કે કોઈ પણ માધ્યમ શાંત છે, સ્થિર અવસ્થામાં છે માધ્યમના કણો, અને ત્યાં કોઈ ખલેલ પહોંચે છે. આ ખલેલની જે ગતિ ઉદ્ભવે છે એને તરંગ કહેવાય. માધ્યમને આધારે તરંગના બે પ્રકાર છે. માધ્યમની જરૂર પડે છે કે નહીં એને આધારે બે પ્રકાર છે, યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો. જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે, મતલબ માધ્યમ વગર એ તરંગો નથી પ્રસરણ પામતા, એવા તરંગો યાંત્રિક તરંગો છે. ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે. જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, મતલબ શૂન્ય અવકાશ હોય તો પણ આવા તરંગો પ્રસરણ પામી શકે છે, તો એવા તરંગો બિનયાંત્રિક તરંગો છે. બરાબર છે. પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે. ત્યાર પછી તરંગ પ્રસરણની દિશાને આધારે તરંગના બે પ્રકાર પડે છે. જો કોઈ તરંગનું પ્રસરણ થતું હોય એ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રૂપે દોલનો કરતા હોય તો એવા તરંગને સંગત તરંગ કહેવાય. ધ્વનિનું તરંગ એ સંગત તરંગ છે, કારણ કે સંગનન અને વિગનન દરમિયાન માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશામાં દોલનો કરે છે. જ્યારે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને, તરંગ આ દિશામાં ગતિ કરતું હોય, માધ્યમના કણો આવી રીતે દોલનો કરતા હોય તો એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે દોલનો કરે છે એવું કહેવાય. અને પ્રકાશના તરંગો, દૂરી પરના તરંગો છે, આ બધા તરંગો કેવા છે? પાણીના સપાટી પર ઉદ્ભવતા તરંગો, આ બધા લંબગત તરંગો છે. આગળ વાત કરીએ. ત્યાર પછી ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો શા માટે છે? સંગત તરંગ શા માટે છે? પ્રકાશના તરંગો લંબગત તરંગો શા માટે છે? એની વાત આપણે કરી ગયા હતા. સંગત તરંગ માધ્યમમાં સંગનન અને વિગનનની શ્રેણી રચે છે, જે ગતિશીલ હોય છે અને માધ્યમમાં આગળ વધે છે. લંબગત તરંગો માધ્યમમાં શૃંગ અને ગર્ભની શ્રેણી રચે છે. પણ સંગત તરંગોને પણ જો આલેખના સ્વરૂપમાં દર્શાવવો હોય તો શૃંગ અને ગર્ભ વડે દર્શાવી શકીએ છીએ. એ આપણે અહીંયા જોવાનું છે. સંગત તરંગો મતલબ ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગો જે છે, ધ્વનિના તરંગોનું આલેખ ઉપર નિરૂપણ કેવી રીતે કરી શકાય અને એનું વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ એની વાત અહીંયા કરવી છે. કોઈ પણ માધ્યમમાં ધ્વનિનું તરંગ પ્રસરણ પામે છે ત્યારે કોઈ પણ માધ્યમમાં ધ્વનિનું તરંગ પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા અને દબાણ બદલાય છે. કારણ કે ધ્વનિનું તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરતું હોય, અહીંથી મેં બોલેલા શબ્દો આગળ હવાના માધ્યમમાં ગતિ કરતા હોય તો હવાના કણોની ઘનતા અને દબાણ બદલાય છે. હવાના કણો એક વખત એકબીજાની નજીક આવી જાય છે, એક વખત છૂટા પડી જાય છે. એ ઘટનાને આપણે કાલે દર્શાવી હતી આગલા લેક્ચરમાં. હજુ ફરીથી પણ એ ઘટનાને દર્શાવી દઈએ. માની લો કે સ્પીકરમાંથી કોઈ ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્પીકર કોઈ ધ્વનિનું ઉદ્ગમ સ્થાન છે. આ ધ્વનિમાં સ્પીકરમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ એક વખત સંગનનની શ્રેણી રચે છે અને એક વખત વિગનનની શ્રેણી રચે છે. જેમ કે
એક વખત સંગણન રચાય છે અને એક વખત વિગણન રચાય છે. સંગણન એ ઊંચા દબાણનું ક્ષેત્ર છે, બરાબર. ઊંચું દબાણ અને અહીંયા નીચું દબાણ. આ ઊંચું દબાણ અને નીચા દબાણની વચ્ચે એક સરેરાશ દબાણ આવે, જે માધ્યમના કણો જ્યારે કોઈ જ પ્રકારનો અવાજ નથી થતો ત્યારે એક નોર્મલ દબાણ છે. આ નોર્મલ દબાણથી એક વખત દબાણ ઘટી જાય એટલે વિગણન રચાય. નોર્મલ દબાણથી એક વખત દબાણ વધી જાય એટલે સંગણન રચાય. મતલબ આ બંનેની વચ્ચે એક સ્થિતિ નોર્મલ સ્થિતિ છે. સંગણન પૂરું થવાનું હોય, વિગણન ચાલુ થવાનું હોય ત્યારે એક નોર્મલ સ્થિતિ રચાય. પછી આ મહત્તમ વિગણન વિસ્તાર કહેવાય. અહીંયા આની મધ્યમાં જે છે એ મહત્તમ સંગણન વિસ્તાર કહેવાય. અહીંયા મહત્તમ વિગણન વિસ્તાર રચાય, અહીંયા મહત્તમ સંગણન વિસ્તાર રચાય. મહત્તમ વિગણન. આજે મેં ટપકા કર્યા છે, અહીંયા મહત્તમ દબાણ હોય, હવાના કણો એકબીજાની ખૂબ જ નજીક હોય. અહીંયા હવાના કણો એકબીજાની ખૂબ જ છૂટાછવાયા હોય. પણ આ બે વચ્ચેની જે સ્થિતિ છે એ નોર્મલ સ્થિતિ ગણાય. મતલબ સંગણન પૂરું થઈને વિગણન ચાલુ થવાનું હોય ત્યારે એક હવાના દબાણની સરેરાશ અવસ્થા આવે. હવે આને આપણે આલેખ ઉપર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? સમજજો. આલેખ ઉપર આ ઘટનાને દર્શાવવાની થાય તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ? આ જે મેં રેખા દર્શાવી છે આ સરેરાશ ઘનતા અને દબાણ છે. આ સરેરાશ સ્થિતિ છે. સરેરાશ સ્થિતિની એક વખત ઉપર જવું, મતલબ જ્યાં સંગણન રચાય છે એ ઉપર આલેખ પર, ત્યાં ઉપર દર્શાવી છે આલેખને, ત્યાં દબાણ અને ઘનતા વધશે. નીચે આવીશ તો દબાણ અને ઘનતા ઘટશે. પણ ઉપરથી નીચે આવવા માટે મારે એક સરેરાશ સ્થિતિમાંથી પસાર થવું પડે. આ સ્થિતિને મધ્યમાન સ્થિતિ કહેવાય. મધ્યમાન સ્થાન પણ કહેવાય, મધ્યમાન સ્થિતિ પણ કહેવાય. એમાં આલેખ આવો રચાય. જે ઉપરની ટોચ રચાય છે એને આપણે શૃંગ કહીશું. નીચેની ટોચ રચાય છે એને આપણે ગર્ત કહીશું. જ્યાં સરેરાશ દબાણથી એક વખત દબાણ વધી જાય છે ત્યાં શૃંગ રચાય છે. મતલબ આ આખો ભાગ શૃંગ છે. આ કયો ભાગ દર્શાવ્યો મેં? આ ભાગ. આ મહત્તમ સંગણન વિસ્તાર છે. આ વધુમાં વધુ દબાણ અને ઘનતા અહીંયા હોય. પછી અહીંયાથી નોર્મલ સ્થિતિમાં આવ્યા, મતલબ અહીંયા પહોંચ્યા. અહીંયાથી નીચે આવ્યા, વિગણન વિસ્તારમાં આવ્યા. અને આ ભાગ જે દર્શાવ્યો છે એ આ ટોચ છે કે જ્યાં ઘનતા અને દબાણ ખૂબ જ ઓછા હોય. પછી પાછી નોર્મલ સ્થિતિ એટલે ઘનતા સંગણનમાંથી વિગણન આવે છે એ સ્થિતિ. પછી પાછું સંગણન આવે, પછી પાછું વિગણન આવે. એટલે જે ઉપર તરફનો ભાગ છે એ સંગણન રચાય છે અહીંયા, અને નીચે તરફનો ભાગ છે ત્યાં શું રચાય છે? વિગણન રચાય છે. બેસે મગજમાં. શૃંગ અને ગર્ત વડે આલેખમાં આપણે દર્શાવ્યા છે. અને આ શૃંગ અને ગર્તની વચ્ચે એક મધ્યમાન સ્થિતિ છે જ્યાં ઘનતા અને દબાણ સરેરાશ હોય. મતલબ માધ્યમમાં જ્યારે કોઈ પણ પ્રકારનું તરંગ પસાર નથી થતું ત્યારે જે ઘનતા અને દબાણ છે એ આ છે. પણ તરંગ પસાર થવાથી આ ઘનતા અને દબાણ સંગત તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરતું હોય ત્યારે ઘનતા અને દબાણમાં ફેરફાર થાય છે. એવું આપણે કીધું. પણ એ ફેરફાર કેવો? કે ઘનતા અને દબાણ જે કણો સરેરાશ
સ્થિતિમાં છે એનાથી એકબીજાની ખૂબ જ નજીક આવે છે ત્યારે સંગણન રચાય છે, જેને આલેખમાં આપણે શૃંગ વડે દર્શાવ્યું છે. અને આ સરેરાશ સ્થિતિથી જ્યારે નીચું દબાણ સર્જાય છે ત્યારે વિગણન રચાય છે અને એને આપણે આલેખમાં ગર્ત વડે દર્શાવ્યું છે. હવે આને આધારે આપણે શું વર્ણન કરી શકીએ? હું જે અત્યારે તમને સમજાવું છું એ જ આપણે વર્ણન કરવાનું છે કે આકૃતિમાં આલેખમાં દર્શાવ્યા પ્રમાણે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે તરંગના પ્રસરણ દરમિયાન ચોક્કસ સમયમાં માધ્યમના કણો તેના સરેરાશ મૂલ્યની ઉપર નીચે અંતરની સાથે બદલાય છે. આલેખમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ ઉપર આપણે જે સંગત તરંગનું નિરૂપણ કરી દીધું, ધ્વનિના તરંગનું નિરૂપણ કરી દીધું, તો તરંગના પ્રસરણ દરમિયાન ચોક્કસ સમયમાં માધ્યમના કણો તેના સરેરાશ મૂલ્યની ઉપર નીચે અંતરની સાથે બદલાયા કરે છે. બેસે મગજમાં. હવે અહીં સંગણન વિસ્તારને આલેખમાં શૃંગ વડે દર્શાવેલો છે. સંગણન વિસ્તાર જે છે એને આલેખમાં આપણે શેના વડે દર્શાવ્યો? શૃંગ વડે દર્શાવ્યો. અને શૃંગની ટોચ તથા શૃંગની ટોચ એટલે આ ભાગ શું દર્શાવે છે? શૃંગની ટોચ મહત્તમ સંગણન વિસ્તાર દર્શાવે છે, જ્યાં ઘનતા અને દબાણ ખૂબ જ ઊંચા હોય. કારણ કે આપણે પહેલા કીધું કે સંગણન અહીંથી ચાલુ થયું એટલે કે હવાના કણો નજીક આવતા ગયા અહીંયા આલેખ પહોંચે છે, મતલબ અહીંયા સંગણન ચાલુ થઈને મધ્યમાં પહોંચે છે ત્યારે હવાના કણો ખૂબ જ એકબીજાની નજીક આવી ગયા હોય છે. એટલે ઘનતા અને દબાણ કેવા હોય છે? ખૂબ જ ઊંચા હોય છે. પછી હવાના કણો એકબીજાની છૂટાછવાયા બનતા સરેરાશ મૂલ્ય એટલે કે જ્યાં પહેલા હતા અહીંયા જ આવે છે, ત્યાંથી છૂટાછવાયા બનતા ગર્તે પહોંચે છે. એટલે હવે લખી શકીએ કે
વિગનન વિસ્તારને તેમજ વિગનન વિસ્તારને આલેખમાં ગર્ત વડે દર્શાવેલો છે તથા ગર્તની ટોચ મહત્તમ વિગનન વિસ્તાર દર્શાવે છે જ્યાં ઘનતા અને દબાણ ખૂબ જ નીચા હોય છે. આપણે આલેખને આધારે સંગત તરંગનું વર્ણન કર્યું. ઘનતા અને દબાણ ખૂબ જ નીચા હોય છે. ફરીથી સમજો. આલેખમાં સંઘનન વિસ્તાર જે દર્શાવેલો છે, અહીંયા જે સંઘનન વિસ્તાર દર્શાવેલો છે, હવાના કણો એકબીજાની ખૂબ જ નજીક છે, જ્યાં ઊંચું દબાણ છે, એ વિસ્તાર આલેખની અંદર કયો છે? શૃંગ છે. શૃંગ અહીંયા પૂરું થયું અને ગર્ત ચાલુ થયું, મતલબ સંઘનન અહીંયા પૂરું થયું અને વિગનન ચાલુ થયું. એટલે આ ભાગ છે, આ એ કયો છે? આ ભાગ છે. પછી અડધે પહોંચ્યા, મતલબ અડધે પહોંચ્યા. પછી અહીંયા પછી પાછું શું ચાલુ થયું? વિગનન, સંઘનન ચાલુ થયું વિગનનમાંથી. બેસે મગજમાં. આ રીતે આલેખ પર આપણે સંઘનન અને વિગનન સંગત તરંગનું આલેખ પર નિરૂપણ કરી અને શૃંગ અને ગર્ત દર્શાવી શકીએ. હવે આ જ આલેખને આધારે આપણે સંગત તરંગના ગુણધર્મો ભણવા છે. સંગત તરંગના ગુણધર્મો શું છે એની વાત કરીએ. ચાલો હવે આ ધ્યાન રાખજો. પ્રશ્ન આપણો આવો છે, સંગત તરંગ અથવા આપણે અત્યારે વાત કરીએ છીએ ધ્વનિના તરંગના ગુણધર્મો સમજાવો. ધ્વનિ તરંગના ગુણધર્મો, એમાં પહેલો ગુણધર્મ તરંગની લંબાઈ. તરંગ લંબાઈ કહેવાય છે. તરંગની લંબાઈ, તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ કોને કહેવી? એક તરંગની તરંગ લંબાઈ કોને કહેવી? તરંગ તો કેટલાય મોટા હોય, પણ એક વખત શૃંગ ને એક વખત ગર્ત રચાઈ જાય એટલા અંતરને તરંગની તરંગ લંબાઈ કહેવાય. એક શૃંગ અને એક ગર્ત, મતલબ અહીંથી અહીંયા સુધીની લંબાઈને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. સમજો ખાસ, એક શૃંગ અને એક ગર્ત અથવા એક સંઘનન અને એક વિઘનન, અહીંયા બે રચી ગયા, આ લંબાઈને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. એક શૃંગ અને એક ગર્ત અથવા એક સંઘનન ને એક વિઘનન રચાઈ જાય એને શું કહેવાય? તરંગની, એટલું રચાય એટલાને તરંગની તરંગ લંબાઈ કહેવાય. આ તરંગ લંબાઈ ને આધારે આખા તરંગની લંબાઈ નક્કી કરી શકીએ.
કેટલા સ્ટ્રોંગ છે અને કેટલા ઘટ છે એ સંખ્યાને આધારે આપણે આખા તરંગની લંબાઈ નક્કી કરી શકીએ. મતલબ આટલું અંતર જે છે, આટલું અંતર એને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. હવે સમજો, કદાચ હું અહીંથી ચાલુ કરું તો માપવાનું, મતલબ આ અંતરેથી, તો અહીંયા તરંગ પૂરું થાય તો આની તરંગ લંબાઈ જ કહેવાય ને. સમજો, અહીંથી નથી માપતો, હું અહીંથી ચાલુ કરું તો આટલી લંબાઈ શું કહેવાય? તરંગ લંબાઈ જ કહેવાય. મતલબ બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. હું અહીંથી માપું તો અહીંયા સુધીનું અંતર, આ તરંગ લંબાઈ જ કહેવાય. અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ જ કહેવાય. એટલે આટલું અંતર પણ મતલબ આલેખ હું અહીંથી ચાલુ કરું તો અહીંયા પૂરું થાય, અહીંથી ચાલુ કરું તો અહીંયા પૂરું થાય. બરાબર છે? બેસે મગજમાં. એટલે બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને, બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને, બે ક્રમિક સંઘનન વચ્ચેના અંતરને, એક સંઘનનથી બીજા સંઘનનના અંતરને તરંગ લંબાઈ જ કહેવાય. બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ જ કહેવાય. સમજ પડે? તો તરંગ લંબાઈની વ્યાખ્યા શું બનાવી છે? તરંગમાં, સંગત તરંગમાં, કારણ કે આપણે સંગત તરંગની વાત કરીએ છીએ એટલે સંઘનન અને વિઘનનની વાત કરીશું. સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન તથા અથવા કે બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહેવાય. બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક સંઘનન કહેવાય, બે ક્રમિક ગર્ત અથવા બે ક્રમિક વિઘનન કહેવાય. એ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય. અથવા આને એક દોલન પૂરું કર્યું કહેવાય. એક વખત ઉપર જઈ નીચે જઈ મૂળ સ્થાને આવ્યું, આ એક દોલન કહેવાય. એક દોલન પૂરું કરે ત્યારે જેટલું અંતર કાપે એને તરંગ લંબાઈ કહેવાય. સમજ પડે? તરંગ લંબાઈને આ સંજ્ઞા છે જેને વંચાયેલી લેમ્બડા, તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવાય છે. ખાસ યાદ રાખજો, તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવાય છે. આની નિશાની છે ઊંધો વાય, ઊંધા વાય જેની એની નિશાની છે, જેને લેમ્બડા વંચાય. તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવાય છે. તરંગ લંબાઈનો SI એકમ તરંગ લંબાઈનો SI એકમ મીટર છે. કારણ કે એક પ્રકારનું અંતર જ છે. લંબાઈ એટલે શું કહેવાય? એક પ્રકારનું અંતર જ કહેવાય. એટલે એનો એકમ પણ શું થાય? મીટર. અથવા નાના એકમોમાં તથા નાના એકમોમાં સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ અને શું વંચાય?
ખાસ યાદ રાખો 1 મીટર બરાબર 10 એંગસ્ટ્રોમ થાય. મોટા ભાગની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ અને નેનોમીટરમાં જોવા મળે છે, કારણ કે તરંગની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય. આ વાત થઈ તરંગ લંબાઈ. ત્યાર પછી આગળ જઈએ, દોલન કોને કહેવું? આપણે કીધું ને એક દોલન. હિંચકો તમે ખાધો છે બધાએ, હિંચકો. આ હિંચકો બાંધેલો છે. હવે હિંચકો તમે ખાઓ તો હિંચકો ખાવાની શરૂઆત ક્યાંથી થાય? એની સ્થિર સ્થિતિમાં આ છે, એટલે આ એની સ્થિર સ્થિતિ છે. સ્થિર સ્થિતિમાંથી હિંચકો ખાવાની શરૂઆત કરો એટલે એક વખત પાછળ જાઓ છો, અને અહીંયાથી ફરી પાછા સ્થિર સ્થિતિમાંથી પસાર થઈને એક વખત આગળ આવો છો, અને અહીંયાથી ફરી પાછા સ્થિર સ્થિતિમાં જાઓ છો. આને એક હિંચકો ખાધો કહેવાય. એક હિંચકો કોને કહેવાય સમજો. આ સ્થિર સ્થિતિને બિંદુમાંથી હું રેખા તરીકે બનાવું છું. એક વખત તમે પાછળ ગયા, ફરી પાછા આવ્યા, મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈને આગળ ગયા, ફરી પાછા સ્થિર સ્થિતિમાં આવ્યા. આ એક હિંચકો કહેવાય. આ શું કહેવાય? એક હિંચકો ખાધો કહેવાય. તો અહીંયા આને એક દોલન કહેવાય. એક દોલન પૂરું કર્યું કહેવાય. મધ્યમાન સ્થાનમાંથી શરૂ કર્યું, મધ્યમાન સ્થાનમાંથી પસાર થયા, પાછા એક તરફના વધુમાં વધુ સ્થાનાંતરે પહોંચ્યા, ફરી પાછા મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈ બીજી તરફ ગયા, બીજી તરફથી ફરી પાછા મધ્યમાન સ્થાને આવ્યા. મધ્યમાન સ્થાનથી શરૂ કરી અહીંયા આવ્યા, અહીંયાથી મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈ અહીંયા આવ્યા, પાછા મધ્યમાન સ્થાને આવ્યા. ત્યારે કેટલા? એક દોલન પૂર્ણ થયું કહેવાય. તો હવે આને લખવું હોય તો કેવી રીતે લખાય સમજો. કોઈ દોલક, કોઈ દોલક. દોલક એટલે દોલન કરતું હોય એ પદાર્થ. કોઈ દોલક મધ્યમાન સ્થાનમાંથી શરૂ કરી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ત્યાંથી ફરી પાછો મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈ બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછો મધ્યમાન સ્થાને આવે ત્યારે તેને એક દોલન કર્યું ગણાય. એક દોલન થયું કહેવાય. સમજીએ વ્યાખ્યા. કોઈ દોલક, હિંચકો એ દોલક છે, દોલન કરતો પદાર્થ છે. કોઈ દોલક મધ્યમાન સ્થાનમાંથી શરૂ કરી કોઈ એક તરફના વધુમાં વધુ સ્થાનાંતરે જઈ ત્યાંથી ફરી પાછું મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈ બીજી તરફના વધુમાં વધુ સ્થાનાંતરે થઈ જઈ અને ફરી પાછું મધ્યમાન સ્થાને આવે ત્યારે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. એટલે મધ્યમાન સ્થાનથી શરૂ કરી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછું મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈ બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછું મધ્યમાન સ્થાને આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું ગણાય. તો આટલું આ શું થયું કહેવાય?
એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. એવું બીજું દોલન, ત્રીજું દોલન કહી શકાય. અથવા દોલનની શરૂઆત હું અહીંથી કરું તો મતલબ અહીંથી કરું તો અહીંયાથી અહીંયા આવે ત્યારે એક દોલન કહેવાય. મતલબ અહીંથી ચાલુ કર્યું હોય તો અહીંયા પૂરું થાય. શૃંગેથી ચાલુ કર્યું હોય તો શૃંગે, ગર્તેથી ચાલુ કર્યું હોય તો ગર્તે પાછું આવે ત્યારે, મધ્યમાંથી ચાલુ કર્યું હોય તો આમ મધ્યમાં પાછું આવે ત્યારે. દરેક રીતે એક દોલન તમે બનાવી શકો. પણ આપણે મધ્યમાન સ્થાનથી વ્યાખ્યા ચાલુ કરવી પડે. કોઈ એક દોલક મધ્યમાન સ્થાનથી શરૂ કરી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછો મધ્યમાન સ્થાનમાંથી પસાર થઈ બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછો મધ્યમાન સ્થાને આવે ત્યારે એને એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. આ દોલનની વ્યાખ્યા. હવે આગળ જોઈએ. બે ગુણધર્મો જોયા, બરાબર છે? ત્રીજું જોઈએ. આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય? દોલનની આવૃત્તિ, તરંગની આવૃત્તિ કોને કહેવાય? તો કે 1 સેકન્ડમાં પસાર થતા દોલનોની સંખ્યાને તરંગની આવૃત્તિ કહે છે. કોઈ ચોક્કસ સ્થાન તમે અહીંયા આ એક દોલન એક દોલન છે. હવે 1 સેકન્ડમાં આવા જેટલા દોલન કોઈ સ્થાનમાંથી પસાર થતા હોય તો એ દોલનની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. આવૃત્તિ હંમેશા સંખ્યા દર્શાવે. આવૃત્તિ હંમેશા સંખ્યા દર્શાવે. અથવા બીજી રીતે કહી શકો, 1 સેકન્ડમાં કોઈ ચોક્કસ સ્થાનેથી 1 સેકન્ડમાં પસાર થતા કોઈ ચોક્કસ સ્થાનેથી 1 સેકન્ડમાં પસાર થતા સંગણન કે વિગણનની સંખ્યાને સંગત તરંગની આવૃત્તિ કહેવાય. કોઈ ચોક્કસ જગ્યાએ ઊભા છો અને કેટલા સંગણન અને વિગણન પસાર થાય છે, અહીંયા ઊભા છો તમે તો એક સંગણન પસાર થયું, એક વિગણન અને બીજું સંગણન પસાર થાય ત્યારે એક દોલન થયું કહેવાય. બરાબર? તો કોઈ ચોક્કસ સ્થાનેથી 1 સેકન્ડમાં પસાર થતા સંગણન અને વિગણનની સંખ્યાને આધારે આવૃત્તિ નક્કી કરી શકીએ. આગળ જોઈએ. આવૃત્તિને શેના વડે દર્શાવાય છે? તરંગ લંબાઈને જેમ લેમ્ડા વડે કીધું એમ આવૃત્તિને f અથવા મ્યુ વડે દર્શાવાય છે. v પણ બોલી શકો.
આવૃત્તિને આપણે f વડે દર્શાવીશું. આપણે આવૃત્તિને શેના વડે દર્શાવીશું? આખા ચેપ્ટરમાં f વડે. આવૃત્તિનો SI એકમ આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ છે. હર્ટ્ઝ જેને Hz વડે દર્શાવાય. આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ જેને Hz વડે દર્શાવાય છે. આ વાત થઈ આવૃત્તિની. સમજો સંખ્યા દર્શાવે છે, ચોક્કસ સમયમાં પસાર થતા દોલનોની સંખ્યા છે કે 1 સેકન્ડમાં પસાર થતા દોલનોની જેટલી સંખ્યા છે એને એની આવૃત્તિ કહેવાય. આવર્તકાળ કોને કહેવાય? તરંગ માટે નવો ગુણધર્મ આવર્તકાળ. આવર્તકાળ આપણે અહીંયા જ લખી દઈએ, ચલો એટલે સમજવામાં સરળતા પડશે. આવર્તકાળ શું દર્શાવે? સમય દર્શાવે છે. ખાસ સમજો, આવર્તકાળ દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે એ સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. અથવા તો કોઈ ચોક્કસ સ્થાનમાંથી બે ક્રમિક સંગણન કે બે ક્રમિક વિગણન ને પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. સમજો અહીંયા આ જગ્યા ઉપર ઊભા છો તો એક શૃંગ પછી બીજું શૃંગ આવવા માટે કેટલો સમય લાગે છે એ સમયની આવર્તકાળ જ કહેવાય. કારણ કે એક શૃંગ પછી બીજું શૃંગ આવે એટલે એક દોલન પૂર્ણ થયું ગણાય. આપણે એ જ વાત છે મૂળ કે એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. આવર્તકાળને t વડે દર્શાવાય છે. આવર્તકાળને t વડે દર્શાવાય છે અને આવર્તકાળ એ શું છે? સમય દર્શાવે છે. એટલે આવર્તકાળનો SI એકમ સેકન્ડ છે. સમયને અહીંયા સેકન્ડ વડે દર્શાવશું. હવે સમજો, કોઈ એક દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે 2 સેકન્ડ લાગતી હોય. એક દોલન પૂર્ણ કરવા માટે કેટલી સેકન્ડ લાગે છે? 2 સેકન્ડ. તો એની આવૃત્તિ કેટલી ગણાય? આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં પસાર થતા દોલનોની સંખ્યા. એક દોલન પૂર્ણ કરવા માટે 2 સેકન્ડ લાગે છે તો 1 સેકન્ડમાં કેટલા દોલન પસાર થયા? અડધું. તો આવૃત્તિ આની શું ગણાય? 2 સેકન્ડ સમય છે ત્યારે આવૃત્તિ અડધી મળે છે. મતલબ આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ યાદ રાખજો. તમને જે PDF મોકલી છે એમાં યાદ રાખો એવું કરીને બોક્સ બનાવેલું હશે. આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે આવી રીતે લખી શકો અથવા તો f બરાબર 1/t પણ લખી શકો. સંખ્યા અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે હું એમ કહું કે 1 સેકન્ડમાં 5 દોલન પસાર થાય છે. 1 સેકન્ડમાં 5 દોલન પસાર થાય છે. તો એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગ્યો? સેકન્ડના 5મા ભાગ જેટલો.
સમજ પડે? 1 સેકન્ડમાં 5 દોલન પૂર્ણ થયા હોય તો એ સંખ્યાને આવૃત્તિ કહેવાય, મતલબ 5 એ આવૃત્તિ છે. તો અહીંયા હું 5 મૂકી દઉં એટલે મને સીધો સમય મળી જાય. તો 1 સેકન્ડ 1 દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગ્યો? સેકન્ડના 5મા ભાગ જેટલો. બરાબર છે? બેસે મગજમાં? એટલા માટે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અને તેથી t બરાબર 1/f અને f બરાબર 1/t આવી રીતે દર્શાવાય છે. બેસે મગજમાં? આ વાત થઈ તરંગનું આલેખીય નિરૂપણ અને ધ્વનિના તરંગના અથવા તો સંગત તરંગના ગુણધર્મો છે. સમજ પડે આટલી? અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. હવે જ્યારે મળશું ત્યારે નવા લેક્ચરમાં નવા ટોપિકની વાત કરશું. ખાસ વારંવાર અભ્યાસ કરવાનો, નહીંતર કંઈ ખબર પડશે નહીં. એટલે હું અહીંથી જે પીડીએફ મોકલાવું છું એને તમે વારંવાર શક્ય હોય તો 2-3 વખત લખવાનું પણ રાખો. બરાબર છે? ચાલો, કોઈને કંઈ પ્રશ્ન?